નસવાડી તાલુકામાં ઝોળી મુક્ત અભિયાનની ઐતિહાસિક સફળતા સ્ટ્રેચરના ઉપયોગથી સગર્ભા માતા અને નવજાતનું જીવન બચ્યું. નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતું ઝોળી મુક્ત ગામ જાગૃતિ અભિયાન હવે માત્ર અભિયાન નહીં પરંતુ જીવ બચાવતી ચળવળ બની રહ્યું છે. આ કેન્દ્ર ધારસીમેલ અંતર્ગત આવેલા સબસેન્ટર વાડિયાલા વાડિયા ગામમાં તાજેતરમાં બનેલી ઘટનાએ આ વાતને સાચી સાબિત કરી છે. વાડિયા ગામમાં રહેતા સગર્ભા મહિલા ડુભીલ જાનુબેન રવિશભાઈને ગઈકાલે રાત્રે અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર ઊભી થઈ હતી. અગાઉ આવી પરિસ્થિતિઓમાં ગામડાઓમાં જોખમી અને અવૈજ્ઞાનિક ઝોળી પદ્ધતિનો ઉપયોગ થતો હતો, જે માતા અને ગર્ભમાં રહેલા બાળક બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હતી. જાગૃતિનો પ્રભાવ ઝોળી નહીં, સ્ટ્રેચર આરોગ્ય વિભાગ દ્વારા સતત ચલાવવામાં આવતા ઝોળી મુક્ત જાગૃતિ અભિયાનના પરિણામે ગ્રામજનોએ જૂની પ્રથાનો ત્યાગ કરી સ્ટ્રેચરનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. પરિવારજનો અને ગ્રામજનોએ સંકલિત પ્રયાસ કરી સગર્ભા બહેનને કોઈપણ પ્રકારના શારીરિક ઝટકા વગર સુરક્ષિત રીતે સ્ટ્રેચર પર મુખ્ય રસ્તા સુધી પહોંચાડ્યા હતા. ત્યાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે તેમને આ કેન્દ્ર દુગ્ધા ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમયસર અને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાના કારણે તબીબોએ કોઈપણ પ્રકારની જટિલતા વિના સફળ પ્રસૂતિ કરાવી હતી. માતા અને બાળક બંને સ્વસ્થ. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ જો સગર્ભાને ઝોળીમાં લઈ જવામાં આવ્યા હોત તો રસ્તામાં થતી હલચલથી આંતરિક ઈજાનો ગંભીર ખતરો હતો. તબીબોએ જણાવ્યું કે સ્ટ્રેચરના યોગ્ય ઉપયોગથી માતા અને બાળક બંને સંપૂર્ણ સુરક્ષિત રહ્યા. સમયસર સારવાર મળવાથી કોઈપણ પ્રકારની જટિલતા ઊભી થઈ નથી. હાલમાં માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગ્રામ્ય આરોગ્ય માટે પ્રેરણાદાયી ઘટના. આ ઘટના માત્ર એક પરિવારની ખુશી પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર નસવાડી તાલુકા માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે. સાચી સમજણ, આરોગ્ય વિભાગની જાગૃતિ અને આધુનિક સાધનોના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારોમાં માતૃમૃત્યુદર અને શિશુ મૃત્યુદર ઘટાડવો શક્ય છે, તે આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે. ઝોળી મુક્ત અભિયાનની આ સફળતા આરોગ્ય વિભાગ, આશા બહેનો, આરોગ્ય કર્મચારીઓ અને ગ્રામજનોની સંયુક્ત જવાબદારી અને સમજણનું જીવંત પ્રતિબિંબ છે. નસવાડી તાલુકામાં આ અભિયાન હવે માત્ર નારો નહીં પરંતુ જીવ બચાવતી હકીકત બની રહ્યું છે, જે દરેક ગામ માટે અનુસરવા જેવી છે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર.